વાલા મિત્રો, ઈશ્વરે તમને જે આશીર્વાદ આપ્યો છે તેનો શું તમે યોગ્ય રીતે ઉપયોગ કરો છો? જો તમે તે આશીર્વાદનો દુરુપયોગ કરી રહ્યા છો તો તેનો આનંદ માણી શકશો નહીં. તમારા આશીર્વાદો યાદ કરીને ઈશ્વરને મહિમા આપો. आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમ દ્વારા આપણે ઈશ્વરને નજીકથી સમજવા અને અનુભવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે ઈશ્વર જ સઘળી બાબતોના સ્ત્રોત છે. આપણે બધા ઈશ્વરની રચના છીએ, પરંતુ ઈશ્વરને જ્યારે આપણે સંપૂર્ણ રીતે જાણીએ છીએ અને સમજીએ છીએ ત્યારે તેમના તરફનો આપણો આદર વધી જાય છે. પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે કે જેઓ ઈશ્વરને માન આપે છે તેઓને ઈશ્વર પણ માન આપશે. ઈશ્વરને જાણવાનો ઉત્તમ ઉપાય એ છે કે તેમના વચનો એટલે કે બાઇબલનો અભ્યાસ કરવો. પ્રભુના એક સેવક કહે છે કે બાઇબલ વાંચવાનો મુખ્ય હેતુ બાઇબલને જાણવાનો નથી, પણ ઈશ્વરને જાણવાનો છે. પ્રિય મિત્રો, આપણે જેટલો વધારે બાઇબલનો અભ્યાસ કરીશું એટલા જ વધારે પ્રમાણમાં આપણે ઈશ્વરને ઓળખીશું, અને જેટલા વધારે આપણે ઈશ્વરને જાણીશું તેટલા જ પ્રમાણમાં આપણે તેમની વધારે નજીક જઈશું. પ્રેરિત યાકૂબ તેમના લખેલા પત્રમાં કહે છે, ઈશ્વરની નજીક આવો તો ઈશ્વર પણ તમારી નજીક આવશે. કેટલું અદ્ભુત મિત્રો! જો ઈશ્વર આપણી નજીક હોય તો આપણો વિરોધ કોણ કરી શકે? આજે આપણે બીજા સમુએલના 4 અને 5મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. આ અધ્યાયોમાં આપણે જોઈશું કે દાઉદને સમગ્ર ઇઝરાયેલી પ્રજા પર રાજા બનાવવામાં આવે છે. ચાલો મિત્રો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, તમે જાણો છો એમ મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તમને યાદ હશે જ કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકના 3જા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે મિત્ર આપણે 4 અને 5 એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવા માંગીએ છીએ. શમુએલનું બીજું પુસ્તક 4થો અધ્યાય અને 5મો અધ્યાય. હવે તમે જોશો મિત્ર, તો સમુએલના બીજા પુસ્તકના 4થા અને 5મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે દાઉદને સમગ્ર ઇઝરાયેલી પ્રજા પર હવે રાજા બનાવવામાં આવે છે. અને આ ઉપરાંત શાઉલના દીકરા ઇસબોસેથની કતલ કરવામાં આવે છે. 4થા અધ્યાયમાં આપણે જોઈશું તો ઇઝરાયેલી રાષ્ટ્ર માટે બહુ જ મુશ્કેલી ભર્યા સમયો ચાલુ રહે છે. શાઉલ અને યોનાથનના મૃત્યુ બાદ આંતરિક દગાખોરી અને આંતરવિગ્રહ ઇઝરાયેલી રાષ્ટ્રમાં શરૂ થયા. ઈશ્વરના લોક માટે એ સમય હૃદય ભંગિત થવાનો અત્યંત દુઃખદ એવો સમય હતો. મોટેભાગે ઈશ્વરના વચનના આ વિભાગ તરફ પૂરતું લક્ષ્ય આપવામાં આવતું નથી, પરંતુ મને ખાતરી છે મિત્ર કે કમસે કમ બે કારણોસર આપણને આ વિભાગ આપવામાં આવ્યો છે. પ્રથમ કારણ તો એ છે કે એ રીતે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના કુટુંબને અને તેમના વંશ વેલાને પ્રદર્શિત કરવા માટે. બીજું કારણ છે આપણને એક ઉદાહરણ આપવા માટે.
આ વિભાગ એટલે જ મિત્ર હું કહું છું કે આપણને એટલા માટે આપવામાં આવ્યો છે કે એમાંથી આપણને આત્મિક પાઠ શીખવા મળે. આપણે અગાઉ જોઈ ગયા હતા કે દાઉદને યહૂદાનો રાજા બનાવવામાં આવ્યો હતો, પરંતુ એની વિરુદ્ધ બળવો થયો હતો. દાઉદ ઇઝરાયેલી રાષ્ટ્રની દક્ષિણમાં સીમા ઉપર આવેલ હેબ્રોનમાં સ્થળાંતર કરી ગયો હતો. આબનેરે શાઉલના દીકરા ઇસાબોથને રાજગાદી ઉપર બેસાડીને બળવો પોકાર્યો હતો, પરંતુ આબનેરે શાઉલ રાજાની એક ઉપપત્નીને પોતાની પત્ની બનાવી, એટલે ઈસબોશેથે આબનેરને ઠપકો આપ્યો. એના પરિણામે આબનેરે શાઉલના ઘર સાથે પોતાનો છેડો ફાડી નાખ્યો અને તે દાઉદ રાજાની સાથે જોડાઈ ગયો. આબનેરની આ એક મોટી ભૂલ હતી, કારણ કે યોઆબ આબનેર પાસેથી એના ભાઈ અસાએલના ખૂનનો બદલો લેવા ટાંપીને જ બેઠો હતો. હવે ઈસબોશેથ પાસેથી એના લશ્કરનો સેનાપતિ આબનેર જતો રહ્યો હોવાના કારણે ઈસબોશેથનું લશ્કર સાવ નબળું પડી ગયું. ઈસબોશેથ જાણે છે કે લશ્કર વગર તે પોતાનું રાજ્ય દાઉદની વિરુદ્ધ સ્થિર રાખી શકે નહીં, અને આબનેરનું પછી તો ખૂન થઈ ગયું. હવે ઈસબોશેથ શું કરશે? તમે જુઓ મારી સાથે સાથે સમુએલનું બીજું પુસ્તક 4 અધ્યાય 1-3 કલમો. લખ્યું છે અહીંયા, શાઉલના દીકરા ઈશબોશેથે સાંભળ્યું કે આબનેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેના હાથ હેઠા પડ્યા ને સર્વ ઇઝરાયેલીઓ ગભરાયા. શાઉલના દીકરા પાસે 2 માણસ હતા, તેઓ ટોળીઓના નાયક હતા. એકનું નામ બાનાહ ને બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીન પુત્રોમાંના રિમ્મોન બએરોથીના દીકરા હતા, કેમ કે બએરોથ પણ બિન્યામીનનું ગણાતું હતું. અને બએરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં આવી વસેલા છે. હવે તમે જુઓ મિત્ર, શાઉલ રાજાએ બશેરોથી લોકોને લશ્કરમાં રાખ્યા હતા અને એ લોકો ગિત્તાઈમમાં નાસી ગયા. એમનું શહેર બશેરોથ બિન્યામીની લોકોના હાથમાં પડ્યું. 4 કલમ શું કહે છે? હવે શાઉલના દીકરા યોનાથાનનો એક દીકરો હતો, તે લંગડો હતો. જ્યારે શાઉલ તથા યોનાથાન વિશેની ખબર હિઝએલીથી આવી ત્યારે તે 5 વર્ષનો હતો ને તેની સંભાળનારી તેને લઈને નાઠી, અને એમ બન્યું કે તે ઉતાવળી દોડતી હતી, તેથી તે પડી ગયો ને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું. મફીબોશેથ એક અસામાન્ય નામ છે, પરંતુ એ યાદ રાખજો મિત્ર કે મફીબોશેથ અને દાઉદનું વૃત્તાંત એક અત્યંત સુંદર વૃત્તાંત છે. મફીબોશેથ તો યોનાથાનનો દીકરો હતો, અને એ જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી દાઉદની ગાદી સામે ખતરો હતો, કારણ કે એની પાસે ગાદી માટેનો હક દાવો હતો. કોની પાસે? આ મફીબોશેથ પાસે. હવે એ યોનાથાનનો દીકરો હોવાથી દાઉદ એના માથાના વાળને પણ નુકસાન કરે એવું તો હતું જ નહીં, કારણ કે યોનાથાન અને દાઉદ વચ્ચે તો બહુ જ નમૂનારૂપ એવી મૈત્રી હતી. હવે પાછળથી આપણે જોઈશું તો દાઉદ શાઉલ અને યોનાથાનના કુટુંબીજનોની શોધખોળ કરશે. એમની કતલ કરવા માટે નહીં, પરંતુ એમના પ્રત્યે દયા દર્શાવવા માટે. 5મી અને 6ઠ્ઠી કલમ તમે જુઓ તો લખ્યું છે, રિમ્મોન બએરેથીના દીકરા રેખાબ તથા બાનાહ ચાલી નીકળીને મધ્યા અને ઈશબોશેથને ઘેર પહોંચ્યા. તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો. ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા અને તેઓએ તેના પેટમાં ખંજર ભોંકી દીધું. પછી રેખાબ તથા તેના ભાઈ બાનાહ નાસી ગયા. હવે આ 2 ભાઈઓ રેખાબ અને બાનાહ શાઉલના લશ્કરમાં સેનાપતિ આબનેરના હાથ નીચે માલ સામાન અને પુરવઠાની જોગવાઈ કરવા માટેના અફસરો હતા. જ્યારે એમને ખબર પડી કે આબનેર મૃત્યુ પામ્યો હતો અને તેમને દાઉદની તાકાત અને સત્તાનો ખ્યાલ હતો, એટલે એ લોકોએ શાઉલના દીકરા ઈશબોશેથની કતલ કરી નાખવાની પ્રપંચી યોજના કરી. જ્યારે ઈશબોશેથ પોતાની પથારીમાં ઊંઘી રહ્યો હતો ત્યારે એ લોકો બિલ્લી પગે એની પાસે ગયા અને એની કતલ કરી નાખી. એમનું કૃત્ય બહુ જ જુગુપ્સા પ્રેરક અને કઢંગુ હતું. એ એક ભૂલ પણ હતી. એમણે ઈશબોશેથની કતલ કરીને દાઉદ સાથે સંધિ કરવાની અપેક્ષા રાખી હતી. હકીકતમાં તો એ લોકો એવું માનતા હતા કે તેમના આ કૃત્ય માટે દાઉદ એમને સરપાવ આપશે. 7મી અને 8મી કલમ જોઈશું. શું લખ્યું છે અહીંયા? તે શહન ગૃહમાં પલંગ પર સૂતો હતો. તે વેળાએ તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો.
ને તેનું માથું કાપી નાખ્યું ને તેનું માથું લઈને તેઓ અરાબાહને માર્ગે આખી રાત ચાલ્યા. તેઓએ ઈશબોશેતનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું કે તારો શત્રુ શાઉલ જે તારો જીવ લેવા શોધતો હતો તેના પુત્ર ઈશબોશેતનું માથું જો આ રહ્યું. આજે યહોવાએ મારા મુરબ્બી રાજાનું વેર શાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે. આ લોકો ઈશબોશેતનું મસ્તક દાઉદ પાસે લઈ ગયા. આ કૃત્યની જરા કલ્પના કરો મિત્ર. દાઉદ એ સ્વીકારવાનો નહોતો. આ પ્રકારના કૃત્યને દાઉદ ક્યારેય મંજૂરી આપે એવો એ માણસ નહોતો. 12મી કલમ જુઓ. અને દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી એટલે તેઓએ તેમને મારી નાખ્યા અને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની તેડે ઊંચે લટકાવ્યા. પણ તેઓએ ઈશબોશેતનું માથું લઈને હેબ્રોનમાં આબનેરની કબરમાં તે દાટ્યું. રેખાબ અને બાહના ખૂનીઓ હતા. ખૂનીઓ, એક રાજાના ખૂનીઓ. દાઉદે તેમને તેમના આ અમાનવીય કૃત્ય માટે ફાંસી પર લટકાવી દીધા. હવે મિત્ર, ઉત્તરમાં આવેલ યાકૂબના બાકીના 11 કુળોને ખ્યાલ આવી ગયો કે તેમનો કોઈ નેતા નથી રહ્યો અને એ સમયે દાઉદની સામે બળવો ચાલુ રાખવો એ એમના માટે મૂર્ખામી ભરેલું હતું. અને એટલે એ લોકો દાઉદ સાથે સલાહ સંધિનો કરાર કરવાનો પ્રયત્ન કરે છે. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. 5મા અધ્યાયની પહેલી કલમ જુઓ. શમૂએલનું બીજું પુસ્તક 5મો અધ્યાય પહેલી કલમ. ત્યાર પછી ઇઝરાયેલના સર્વકુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યા. તેઓએ કહ્યું કે જો અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ. યાકૂબના આ કુળો દાઉદ પાસે પોતાના પ્રતિનિધિઓને મોકલે છે. એ લોકોએ દાઉદ પાસે આવીને કહ્યું કે અમે તમારા હાડકામાંનું હાડકું અને માંસમાંનું માંસ છીએ. અને એ સત્ય હતું. આંતર વિગ્રહ બહુ જ ખતરનાક હતો, કારણ કે યાકૂબના કુળો અંદરો અંદર એકબીજા સાથે લડતા હતા. યાદ રાખો મિત્ર, કોઈ પણ દેશમાંનો આંતર વિગ્રહ તે દેશ માટે સૌથી વધારે નુકસાનકારક લડાઈ હોય છે. આંતર વિગ્રહ તરફ જોતા એવી લડાઈઓ બિનજરૂરી લાગે છે. આંતર વિગ્રહના કારણો ગમે તે હોય, પરંતુ લડાઈ વગર મતભેદોનો ઉકેલ લાવવો જ જોઈએ. આવા સમયે હંમેશા બુદ્ધિ પ્રધાન અને સહિષ્ણુ નેતાઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. વર્ષોના વર્ષો આંતર વિગ્રહના ચિહ્નો દેશ ઉપર પડેલા ઘામાં જોઈ શકાય છે. હવે 7 વર્ષના આંતર વિગ્રહ બાદ ઇઝરાયેલી રાષ્ટ્ર દાઉદના હાથ નીચે એક થવાનું છે. હવે ઇઝરાયેલી પ્રજા સૌથી વધુ શાંત અને પ્રગતિશીલ સમયગાળામાં પ્રવેશ કરવાની છે.
આ સમયગાળો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને રાજ કરશે એ સમયના એક છાયાચિત્ર તરીકે છે. બીજી કલમ જોશો. ગતકાળમાં શાઉલ અમારા પર રાજ કરતો હતો, ત્યારે પણ ઇઝરાયેલને બહાર લઈ જનાર તથા માહે લાવનાર તે તું જ હતો. અને યહોવાએ તને કહ્યું હતું કે તું મારા લોક ઇઝરાયેલને પાળશે ને તું ઇઝરાયેલ પર અધિપતિ થશે. યાકૂબના કુળોએ દાઉદને તેમના પરેશ્વર દ્વારા નિયુક્ત થયેલા કાયદેસરના રાજા તરીકે ઓળખવામાં બહુ જ મોડું કર્યું. બહુ જ લાંબા સમય અગાઉ તેમણે દાઉદને પોતાના રાજા તરીકે ઓળખવાની જરૂર હતી, પરંતુ એમણે એ પ્રમાણે કર્યું નહીં. 3 થી 5 કલમો જોશો તો લખવામાં આવ્યું છે. 3 થી 5 કલમો જુઓ શું કહે છે અહીંયા. તેથી ઇઝરાયેલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલ કરાર કર્યા અને તેઓએ દાઉદને ઇઝરાયેલના રાજા તરીકે અભિષિક્ત કર્યો. દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે 30 વર્ષની વયનો હતો ને તેણે 40 વર્ષ રાજ કર્યો. હેબ્રોનમાં તેણે યહૂદા પર 7 વર્ષ ને 6 માસ રાજ કર્યું અને યરૂશાલેમમાં તેણે સર્વ ઇઝરાયેલ તથા યહૂદા પર 33 વર્ષ રાજ કર્યું. ઇઝરાયેલી રાષ્ટ્ર એની પ્રગતિ અને વિકાસના સૌથી શ્રેષ્ઠ સમયગાળામાં પ્રવેશવાની હવે તૈયારીમાં છે. દાઉદ રાજ કરવાની શરૂઆત કરે છે ત્યારે 33 વર્ષનો હોય છે. હજી પણ એક જુવાન માણસ. દાઉદે યહૂદાના કુળ ઉપર હેબ્રોનમાં 7.5 વર્ષ સુધી રાજ કર્યું હતું. સમગ્ર ઇઝરાયેલી પ્રજા ઉપર આ પ્રમાણે યાકૂબના 12 કુળો ઉપર દાઉદ યરૂશાલેમમાં 33 વર્ષ રાજ કરશે. અને એમ તમે જુઓ તો 40 વર્ષ અને 6 મહિના દાઉદ ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર રાજ કરે છે. હવે દાઉદ પોતાનું પાટનગર યરૂશાલેમને બનાવે છે. તમે એ જુઓ મિત્ર કે સમગ્ર રાષ્ટ્રને એક કરવા માટે ઇઝરાયેલના પાટનગરને દાઉદ હેબ્રોનમાંથી યરૂશાલેમમાં લઈ જાય છે. 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે, રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબૂસીઓની સામે યરૂશાલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું કે તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો. એ જ દાઉદનું નગર છે. ફરીથી મિત્ર અહીં આપણને એવા માણસો જોવા મળે છે જેમણે દાઉદનું પૂરતું મૂલ્યાંકન કર્યું નથી. દાઉદ તો એક મહાન લશ્કરી નેતા હતો, એક મહાન રાજકીય નેતા હતો, એક મહાન રાજા હતો અને સૌથી વિશેષ તો એ ઈશ્વરનો માણસ હતો. ઈશ્વરનો માણસ. હવે સિયોન દાઉદનું મનપસંદ એવું સ્થળ હતું. તમારા બાઇબલમાં એના પર નિશાની કરી દો મિત્ર. મારા બાઇબલમાં તો મેં એ પ્રમાણે કર્યું છે. જો તમે ઇઝરાયેલ દેશમાં જાઓ તો તમને જણાશે કે યરૂશાલેમનું એ ઊંચું સ્થળ છે. ખરેખર તો દાઉદ રાજાના સમયમાં યરૂશાલેમ એ કિદ્રોન તળેટી પાસે આવેલું હતું. એ દિવસોમાં જે સ્થળે શહેરને ફરતો કોટ હતો એના ખોદકામ દ્વારા આ હકીકત જાણવા મળી છે મિત્ર. વર્તમાન સમયનું યરૂશાલેમ શહેર સિયોન પર્વત પાસે આવેલું છે, જ્યાં દાઉદનો મહેલ બાંધવામાં આવ્યો હતો અને એ પછી સિયોન પર્વતની તળેટીમાં ઈશ્વરનું મંદિર બાંધવામાં આવ્યું હતું. આ બધાની પસંદગી દાઉદે કરી હતી. યરૂશાલેમ દાઉદનું શહેર હતું. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ ગીતશાસ્ત્રના પુસ્તકમાં આવેલા તેના ઘણા બધા ગીતોમાં દાઉદે સિયોન પર્વત અને યરૂશાલેમનો ઉલ્લેખ કર્યો છે અનેક વખત. જો કે પિલાતે યરૂશાલેમ શહેરનો ધિક્કાર કર્યો હતો. પિલાત માત્ર પર્વોના દિવસો દરમિયાન જ યરૂશાલેમ જતો હતો અને એ જ કારણસર જ્યારે ઈસુ ખ્રિસ્તની ધરપકડ થઈ ત્યારે તે યરૂશાલેમમાં હતો. ત્યાં એ પિલાત પાસ્ખા પર્વના સમયે ગયો હતો. ત્યાં એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગયો હતો. પાસ્ખા પર્વ પૂરું થયું એટલે એ કાયસારિયા પાછો જતો રહ્યો. કાયસારિયા ભૂમધ્ય જે સમુદ્ર છે, ભૂમધ્ય સમુદ્ર, એની પાસે આવેલું હતું. હવે મિત્ર અહીંયા આપણને એ નોંધવું જરૂરી છે કે દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો. દાઉદે પર્વતનું શિખર કબજે કર્યું, શહેર નહીં. એ ઊંચા સ્થળ ઉપરથી યબૂસીઓનું શહેર કબજે કરવું તેને સરળ થઈ પડ્યું. યબૂસી લોકોને યુદ્ધ ચાલી રહ્યું છે એ ખબર પડતા અગાઉ એ લોકો ચારેય બાજુથી ઘેરાઈ ગયા. હવે 8મી કલમ જુઓ. તે દિવસે દાઉદે કહ્યું કે જે કોઈ યબૂસીઓને મારવા ચાહે તે પાણીના નાળા આગળ થઈને ઉપર ચડી જાય ને આ જે આંધળા તથા લંગડાનો દ્વેષ
દાઉદનું અંતઃકરણ કરે છે, તેઓને મારે. તેથી કહેવત ચાલે છે કે આંધળા તથા લંગડા ઘરમાં પેસશે નહીં. યબુસી લોકોએ દાઉદને જે ટોન્ટ માર્યો હતો, એનો આ પ્રત્યાઘાત છે. 9મી કલમ જુઓ. દાઉદ તે કિલ્લામાં રહ્યો ને તેણે તેનું નામ દાઉદ નગર પાડ્યું, અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી. તમે જુઓ મિત્ર, પ્રથમ દાઉદે સિયોન પર્વત કબજે કરી લીધો અને એ પછી તેણે શહેર જીતી લીધું. 10 થી 12 કલમોમાં લખ્યું છે. અને દાઉદ અધિક મોટો થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. અને સૂરના રાજા હિરામે દાઉદ પાસે હલકારા મોકલ્યા, અને સાથે એરેજ વૃક્ષો, સુથારો તથા સલાટો પણ મોકલ્યા. અને તેઓએ દાઉદને સારું ઘર બાંધ્યું. અને દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે, ને તેણે પોતાના લોક ઇઝરાયલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે. આ દાઉદ રાજા હવે મહાન બનતો ગયો, અને ઈશ્વર તેની સાથે હતા. તૂરના રાજા હિરામે ને ખ્યાલ આવી ગયો હતો કે દાઉદ એક અસામાન્ય માણસ છે, અને એટલે એણે દાઉદ સાથે એવી વ્યવસ્થા કરી જેથી દાઉદ માટે મહેલ બાંધવા એ ચીજ વસ્તુ અને કારીગરો મોકલી આપે. 13મી કલમમાં લખ્યું છે, હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્ત્રીઓ કરી, અને દાઉદને હજી બીજા દીકરા તથા દીકરીઓ થયા. આ હકીકતોની નોંધ માત્ર છે મિત્ર, હકીકતોની નોંધ માત્ર. દાઉદે જે કર્યું એના પર ઈશ્વરે પોતાની મંજૂરીની મોહર મારી નથી મિત્ર. આપણને પાછળથી જણાશે કે જરૂર ઈશ્વર બહુપત્નીત્વને માન્ય કરતા નથી. દાઉદના દીકરા સુલેમાને ઇઝરાયેલી રાષ્ટ્રના 2 ભાગ કરી નાખ્યા, પાછળથી 2 ભાગ. અને આખરે ઇઝરાયેલી પ્રજા ઉપર બાબેલની ગુલામી આવી પડી, કારણ કે દાઉદ અને સુલેમાન રાજાઓ હતા અને નેતૃત્વના સ્થાન ઉપર હતા. એમના કૃત્યો ખોટા હતા. દાઉદ પણ રાજા હતો, સુલેમાન પણ રાજા હતો, ઇઝરાયેલી પ્રજાના નેતૃત્વના સ્થાન ઉપર હતા, પણ એમના કૃત્યો એટલા બધા ખોટા હતા કે એનું પરિણામ બહુ જ ખરાબ આવ્યું. હવે કોણ કહે છે કે એમના કૃત્યો ખોટા હતા? ઈશ્વર કહે છે મિત્ર કે એમના કૃત્યો ખોટા હતા. ઈશ્વર કહે છે કે તેમના કૃત્યો ખોટા હતા. ગમે તેમ પણ આ ઈશ્વરનું વિશ્વ છે મિત્ર, ઈશ્વરનું વિશ્વ છે આ. અને ઈશ્વર નિયમો બનાવે છે. જો કે આપણને ઈશ્વરના નિયમો ગમે નહીં, તો પણ ઈશ્વરના નિયમો સારા છે, કલ્યાણકારી છે. ઈશ્વરે આપણું સર્જન કર્યું એટલું જ નહીં, પરંતુ આપણા જીવનો માટે તેમણે નિયમો પણ બનાવ્યા છે અને વ્યવસ્થાઓ પણ કરી છે, જેથી માનવ જાતને આખરે સુખ, શાંતિ અને આશીષો પ્રાપ્ત થાય. 14 થી 16 કલમો જોઈએ તો ત્યાં લખ્યું છે, અને યરૂશાલેમમાં તેને જે દીકરા દીકરી થયા તેઓના નામ આ પ્રમાણે છે: શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાન, યિખ્હાર અને અલીશુઆ, નેફેગ તથા યાફિયા, અલીશામા, એલિયાદા તથા એલીફેલેટ. પછી પલિસ્તીઓએ સાંભળ્યું કે તેઓએ દાઉદને ઇઝરાયેલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા સારું ચડી આવ્યા. એ સાંભળીને દાઉદ કિલ્લામાં ઉતરી પડ્યો. હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં પસર્યા હતા. હવે જ્યારે દાઉદ સાઉલથી નાસી છૂટવા પલિસ્તીઓના દેશમાં જઈને વસ્યો હતો, ત્યારે કમસે કમ આખીશે દાઉદને પોતાના માણસ તરીકે ગણ્યો હતો. હવે જ્યારે દાઉદ પોતાના દેશમાં પાછો ફર્યો છે અને તેને ઇઝરાયેલના રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો છે, ત્યારે પલિસ્તી લોકો એનો શિકાર કરવા નીકળી પડ્યા છે. એનો શિકાર કરવા. 19 થી 21 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? અને દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું પલિસ્તીઓ પર ચઢાઈ કરું? શું તું તેઓને મારા હાથમાં સોંપી દેશે? અને યહોવાએ તેને કહ્યું કે ચઢાઈ કર, કેમ કે હું નક્કી પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. દાઉદ બઆલ પરાસીમમાં આવ્યો ને ત્યાં દાઉદે તેઓને માર્યા. અને તેણે કહ્યું કે જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયો છે. એ માટે તેણે તે ઠેકાણાનું નામ બઆલ પરાસીમ પાડ્યું. ત્યાં તેઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકીને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા. આ પરાજય પછી કેટલાક સમય બાદ પલિસ્તી લોકો ફરીથી ચડી આવ્યા રાજા દાઉદની ઉપર. ફરીથી ઈશ્વરે પલિસ્તી લોકોને દાઉદના હાથમાં સોંપી દીધા.
દાઉદના સમગ્ર રાજ્યકાળ દરમિયાન આ ફલિસ્તી શત્રુ સાથે ક્યારેય શાંતિ સ્થપાઈ શકી નથી. મિત્ર, આગળ આપણે શમુએલના બીજા પુસ્તકના અભ્યાસમાં જોઈશું તો આપણને આ બધી જ બાબતોની ખાતરી મળશે. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે ઈશ્વર અને ઈશ્વરના લોકોનો સમયગાળો, ઈસુ ખ્રિસ્તના બીજા આગમન અને આવતીકાલના તેમના શાસનનું છાયાચિત્ર જોયું, જેની વિશ્વાસીઓ રાહ જોઈ રહ્યા છે. ઇઝરાયલના ઇતિહાસમાં અત્યાર સુધી આટલો બધો આનંદદાયક સમય ક્યારેય આવ્યો નથી. દાઉદની તમામ માનવીય ખામીઓ વચ્ચે પણ તે ઈશ્વરનો મનગમતો અને ઈશ્વર દ્વારા નિયુક્ત થયેલો માણસ હતો. આ પાઠના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે ઇઝરાયલની 12 જાતિઓએ ઈશ્વરના પસંદ કરેલા દાઉદ રાજાને સ્વીકારવામાં વિલંબ કર્યો. યહૂદીઓની જેમ તમે ઈસુને તમારા રાજાઓના રાજા તરીકે સ્વીકારો, પછી જ ઈશ્વરના આશીર્વાદોના તમે ભાગીદાર બની શકશો. બીજી બાબત, દાઉદ રાજાના ઈશ્વર પરના વિશ્વાસને કારણે દાઉદ યરૂશાલેમ શહેરને અન્ય પ્રજાઓમાંથી છોડાવી શક્યો. ત્રીજી બાબત, ઈશ્વર પોતાના મહિમા માટે આશીર્વાદ આપે છે, તે બાબત દાઉદ રાજા સમજી શક્યો. ચોથી બાબત, દાઉદે વધુ ને વધુ પત્નીઓ અને ઉપપત્નીઓ કરવા દ્વારા ઈશ્વરના આશીર્વાદનો દુરુપયોગ કર્યો. આપણે આપણા જીવનમાં તેમના આશીર્વાદોનો ક્યારેય દુરુપયોગ કરવો જોઈએ નહીં. પાંચમી બાબત, દાઉદે પાપ કર્યું છતાં ઈશ્વરને તે ભૂલતો નથી. તે ઈશ્વરની પાસે પાછો આવે છે અને ઈશ્વરની સલાહ પૂછીને તે ફલિસ્તીઓ પર વિજય પ્રાપ્ત કરે છે. છઠ્ઠી બાબત, તે કરાર કોષને યરૂશાલેમમાં લાવે છે અને ઈશ્વરનું મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરે છે. સાતમી અને છેલ્લી બાબત, જ્યારે સમગ્ર દુનિયામાં સુવાર્તાનો ફેલાવો થઈ જશે ત્યારે દાઉદ રાજાના આ સિંહાસન પર શાંતિના રાજકુમાર એવા ઈસુ ખ્રિસ્ત શાસન કરશે, જે શાંતિ અને આનંદથી ભરપૂર સમયગાળો હશે. મિત્રો, આપણે પ્રાર્થના કરીએ કે આપણે પણ ઈશ્વરના રાજ્ય માટે તેમના કાર્યમાં વ્યસ્ત રહીએ. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે જણાવવા અમને જરૂરથી એક ફોન કરશો અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે યહૂદા. આજનો પ્રશ્ન છે, આબ્નેર ક્યાં મરણ પામ્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.